આજકાલના આધુનિક યુગમાં જે યુવા પેઢી પોતાના જન્મદિવસની ઉજવણી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો ક્લબો અને હોટેલોમાં કરે છે, ત્યારે સંસ્કાર અને માનવતાનું એક અનોખું ઉદાહરણ અમેરિકા સ્થિત એક ગુજરાતી પરિવારે પૂરું પાડ્યું છે. વિદેશની ધરતી પર વૈભવી જીવન જીવવા છતાં આ પરિવાર પોતાના વતનની માટી અને વંચિતો પ્રત્યેની સંવેદના ભૂલ્યો નથી. એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારના પૌત્ર જે હાલ અમેરિકામાં સ્થાયી થયેલા છે, તેમણે પોતાના જન્મદિવસની ઉજવણી કોઈ 5 સ્ટાર હોટલમાં કરવાના બદલે બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવાર આશ્રમમાં કરવાનો નિર્ણય કર્યો હતો. તેમણે આશ્રમના દુઃખી, નિરાધાર, બનવાસી અને માનવીઓની સેવા સાથે સારવાર કરતી સંસ્થામાં જઈને આ ખાસ દિવસ ઉજવ્યો હતો. ઈશ્વરભાઈ જાગાણીના પૌત્રના આ પ્રેરણાદાયી જન્મદિવસ નિમિત્તે તેમનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે રાધાબેન પટેલ, રવિ પટેલ, શાંત કૃતલાબેન પટેલ અને રતિભાઈ ખીમજીભાઈ પટેલ સહિતના પરિવારજનો હાજર રહ્યા હતા. આજે અહીંયા અમે બધા આવ્યા છીએ અને અહીંયા દિનેશ કાકા જે સંસ્થામાં સેવા આપી રહ્યા છે એમાં પણ અમને એક આજે નાનકડું સેવાનો અવસર મળ્યો. અમે ખૂબ આભારી છીએ અને સાચી રીતે આટલી સરસ માનવ સેવા આપણા જ અહીંયા ઘરની આંગણે થઈ છે ખબર જ નહોતી અને વધારે એમાં ભાગ લઈ શકીએ અને બીજા લોકો ઉમેરી શકાય એમાં સેવામાં એવું મારા બધા વતી પ્રાર્થના કરીએ. તમે ક્યાંથી આવ્યા છો અને આ બીજા લોકોને શું સંદેશ આપશો? અમે લોકો આવ્યા છીએ અમદાવાદથી. અમારા રતિ કાકા છે, એમને અમને અહીંયા લઈ આવ્યા, અમને ઇન્ટ્રોડ્યુસ કર્યા અને ખબર જ નહોતી કે આખા ઇન્ડિયામાંથી લોકો અહીંયા આપણા શ્રેય લે છે અને આપણે આટલી સરસ રીતે આમ નિસ્વાર્થ ભાવે માનવ સેવા કરી રહ્યા છીએ એ જાણીને ખૂબ જ આનંદ આવ્યો અને એનો ભાગ આગળ જઈને પાઠ લઈ શકીએ એવું અમે ઈચ્છીએ છીએ. લોકોનો સંદેશ શું આપશો? બીજો સંદેશ મારા માટે એ છે કે બને ત્યાં સુધી આવી સંસ્થાઓ ઓછી ને ઓછી થતી જાય, કે માણસો ઓછા આવા દર્દમાં હોય અને છતાં પણ જો દર્દ હોય તો આપણી પાસે એટલી તાકાત હોય કે આપણે બધા સાથે સહયોગ કરીએ અને એ લોકોના દુઃખમાં એના લોકોના સાથે ભાગીદાર બનીએ એવી અમારી ઈચ્છા છે. આજે અમે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવ્યા છીએ. અમને અહીં લઈ આવનાર રતિ કાકા જે અમારા વડીલ છે અને મારા ફાધર તો એને બહુ જ માને છે, દિવસમાં 1000 વાર એનું નામ લેતા હશે. એના હસ્તકે અમે આવ્યા છીએ. મારા સન આરવ પટેલનો આજે જન્મદિવસ છે, એના નિમિત્તે રતિ કાકા અને મારા ફાધર ઈશ્વરભાઈ બેએ કીધું કે આ પ્રસંગ આપણે આ રીતે ઉજવીએ. આજ સુધી અમે ઘણા બર્થડે ઉજવ્યા છે, પણ આના જેવો જન્મદિવસ જે યાદગી રહેશે અને આટલા લોકોને અમે સેવા આપીએ અને આટલા લોકો એના નિમિત્તે આજે ભોજન કરશે, એનાથી વધારે સારો જન્મદિવસ હોઈ ના શકે. એટલે હું આ સંસ્થાનો, રતિ કાકાનો અને બધાનો આભારી છું. જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ધલવાણિયા, બાવડા.